સિવિલ જજની પરીક્ષામાં હાઈકોર્ટમાં દાખલ પિટિશનમાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી। સિવિલ જજની પરીક્ષામાં બેસવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ જારી કરવા આદેશ। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત બાર કાઉન્સિલને કર્યો આદેશ। સેંકડો વિદ્યાર્થીઓને આ આદેશથી રાહત મળશે। હાઈકોર્ટે બાર કાઉન્સિલ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી। 1 માર્ચના સિવિલ જજની યોજાવાની છે પરીક્ષા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા। હાઈકોર્ટે શું મોટી રાહત આપી છે? પૂનમ, સૌથી મોટી રાહત એ મળી છે કે સેંકડો વિદ્યાર્થીઓને સિવિલ જજની જે પરીક્ષા 1 માર્ચના રોજ યોજાનાર છે તેમાં બેસવાની છૂટ મળશે। આ સાથે જ જે વિવાદ ચાલી રહ્યો છે રેકોગ્નાઇઝ્ડ કોલેજીસ બાબતનો, તે રેકોગ્નાઇઝ્ડ કોલેજ છે કે કેમ તે અંગેનો વિવાદ જ્યાં સુધી હાઈકોર્ટમાં પડતર છે તેવા સંજોગોમાં ત્યાં ભણેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની છૂટ આપવી જોઈએ તે પ્રકારની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ પહેલા પણ ખાતરી અપાઈ હતી જ્યારે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હતી। ત્યારે હવે હાઈકોર્ટની અંદર જ્યારે આ પરીક્ષા યોજાઈ રહી છે સિવિલ જજની, તેવા સંજોગોની અંદર તેમાં પણ બેસવા દેવા માટે છૂટ આપવામાં આવે તે પ્રકારની માંગણી સાથે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી। સમગ્ર મુદ્દે હાઈકોર્ટની અંદર જે સુનાવણી થઈ તેમાં ગુજરાત બાર કાઉન્સિલનો એક રીતે જોવા જઈએ તો ગુજરાત હાઈકોર્ટે ઉધડો પણ લીધો। જે સેંકડો વિદ્યાર્થીઓ છે તેમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવા બાબતની આટલી બધી વિલંબિત પ્રક્રિયા શા માટે છે તેવો પણ સવાલ ક્યાંક ને ક્યાંક કોર્ટે ઉઠાવ્યો અને આ તમામ મુદ્દે નોટિસ પણ જારી કરી છે। હાલના સંજોગોની અંદર જ્યાં સુધી આ પિટિશન પેન્ડિંગ છે તેવા પડતર સમયની અંદર પણ આ પરીક્ષામાં બેસવા માટે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ આદેશનું પાલન કરવાનું થશે અને સાથે જ 1 માર્ચ પહેલા આ તમામ પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે અને આ પરીક્ષા થાય એ પહેલા આ જે તમામ વિદ્યાર્થીઓ જે અરજદારો છે તેમને બેસવાની છૂટ આપવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે। સીધી અસર એ પડશે કે આ પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ બેસી શકશે અને પરીક્ષા પણ આપી શકશે। આભાર તેજસ આપનો તમામ માહિતી બદલ।